જામનગરમાં નકલી પોલીસ અને પત્રકારે પૈસા પડાવ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે। 3 શખ્સોએ આવી 2 રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અને એક વ્યક્તિએ પત્રકારની ઓળખ આપી રૂપિયા પડાવ્યાની ઘટના નોંધાઈ છે। જામનગર શહેરના વેલનગર વિસ્તારમાં રહેતા પિતા પુત્રને દારૂ કેસમાં મોટો કેસ કરવાનું જણાવી રોકડ મેળવી હતી, ત્યારે આ મામલે સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે 3 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક નકલી પોલીસ અંગેની જે ફરિયાદ દાખલ થઈ છે તેની વિગત મુજબ જે આ કામના ફરિયાદી છે તેમની પાસે એક સ્વિફ્ટ કલરની ગાડી જેમાં GJ27AS0912 સ્વિફ્ટ ગાડીમાં 3 લોકો આવેલા હતા અને આમાંથી 2 લોકોએ પોતાની ઓળખ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારી પોલીસ અધિકારી તરીકેની ઓળખ આપી હતી અને ત્રીજા વ્યક્તિ ત્રિલોક ન્યૂઝના રિપોર્ટર હોવાનું જણાવેલું હતું। આ 3 વ્યક્તિઓ દ્વારા આ જે ફરિયાદી છે ફરિયાદીને એની પાસેથી આશરે 50,000 રૂપિયા અને એમાં કોઈ પ્રોહિબિશનના એટલે કે દારૂના ખોટા કેસમાં ફસાવી દેવા બાબતના જણાવવામાં આવેલું હતું અને જો આમ કરવામાં નહીં આવે તો એના વિરુદ્ધ આ પ્રકારનો કેસ કરવામાં આવશે અને એની પાસેથી 50,000 રૂપિયાની માંગણી કરવામાં આવી। જ્યારે જે આ કામના ફરિયાદી છે એની સાથે રકઝક કરી અને અંતે 20,000 રૂપિયા એની પાસેથી લેવામાં આવેલા હતા। આવી જ રીતે બીજા પણ એક ભોગ બનનાર છે તેની પાસે જઈને આ પ્રકારની માંગણી આ 3 વ્યક્તિઓએ કરેલી હતી। આ બાબતની ફરિયાદ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી છે, જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 204, 308, 267, 351(2) અને 61(b) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલ 3 આરોપીઓની અટક કરી અને રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવેલી છે।